પાછા ઉપર બજારમાં ધાબો નીકળી જાય. અમદાવાદ છે શેર માર્કેટ. આવી જે પેન્ટોનું માર્કેટ છે. પેન્ટો હોલસેલના ભાવમાં પેન્ટો મળે. અને રણી જો પપાઈ ગયો મસ્ત ફર્સ્ટ ક્લાસ ટોસ લાવી રહ્યા આપણે ખાઈ લઈએ. તો હેલો તમને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. કેમ છે બધા મજામાં? તો ફેમિલી બધાની જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે. ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરતો ફેમિલી. અત્યારે જવાનું છે ઇમરજન્સીમાં બહાર જવાનું છે. તો આમ તો દુકાનની રજા હતી પણ અત્યારે જવાનું છે બહાર થઈ જાય. જો જવાનું છે શું કરવા જવાનું બ્લોગમાં કન્ટિન્યુ બને રહી ખબર પડે છે. ચાલો કાલે એક્ટિવા લઈને જવા ખ્યાલ નહીં નીચે પછી જવાનું છે ગાડીમાં તો સીધા આવે મળી. ચાલો જો ગેરેજ છીએ જો ગેરેજથી જવાનું છે બધા ખેતરમાં જઈને હાલાય ચાલ લઈ અને આવા જવાનું છે બહાર જવાનું. તો ફેમિલી બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ચાલો આપણે એક્ટિવા કાણ ઊભી કરી દીધી માતા ડેરીમાં. અને આપણે જઈએ ગાડી આવી અમદાવાદ જવાનું છે. દાળ મહેસાણા જતા પાર્સલ લેવા એવી રીતના આજે જવાનું છે અમદાવાદ માલ લેવા. ફેમિલી બ્લોગમાં કન્ટિન્યુ બનાવી છે મજા આવી જશે. ચાલો તમે જો ચોકડી આવી છે ગાડી આવતી જશે. ગાડી આવી છે આપણી જો ખોલો દરવાજો. ગેસ પંપે છે ગાડી ગેસ પૂરવા જઈ છે. નો આવતો જો પડે કોલ લઈ રોડ પર ગાડી હજી આવશે પાછા. પહોંચી ગયા ને પછી આપણો સામાન લઈને જવાનું છે. બીજા ગાડીઓ ઊભી કરી દીધી હવે રિક્ષા કરી દેવાની. તો સામાન લઈને જવાનું એડ્રેસ બતાવે આવવા નરભાઈ ભગો પહોંચી ગયા. ગાડી તો ઊભી કરી દીધી. ચાલો મળીએ તો આપણે પહોંચી ગયા ભાઈ બે બગાભાઈ નરું ભાઈ અંદર કેટલું બધું મોટું ગોડાઉન છે. જબરદસ્ત કેટલા માલ હે. આપણે ફોર્મ પતી ગયો પેલું ઉપાડીને ડેજો ભગાય ઉપાડી 1000 રૂપિયા ઉપાડી જવું એમ બે જણા આગળ પાછા ઉતરી જાય ને બજારમાં નીકળી જઈએ. રેવડી બજાર જો ભગો ઉપાડીને જાય આગળ હું એ પાછળ ઉપાડીને જાય દેવું પણ હું નહીં બતાવું મારું મોટું. ભગાજી છાવટી દુકાનો બજાર જો મોટું બજાર હોલસેલનો વેપાર રેવડી માર્કેટ. ચાલો જરા ચાપી દુકાનમાં બેઠા હતા જો કરતા ચાલો રહીએ દાબી જબર વધારે તો આવશે ભાઈ. સામાન હતા ઇવન દુકાનનો હોલસેલનો વેપાર હતો બહુ મોટો વેપાર. દેખો બારિશ હો રહી હે. રિક્ષા બેઠા રિક્ષા ડ્રાઈવર ખતરનાક પણ સારો જબરજસ્ત નતો આવતો. એને ગાડી કે ટર્ન થયો મારે તો બસના બાજુ કાઢ્યો જગુભાઈ પેલા અડચણ રહી ગયો પેલા પોલીસ આપણું ડાયરેક્ટ એ અધર થઈને પડ્યું હા તો આમ પથારી ફેરવી નાખો તો હા પોને પકડો. પણ હા એવો ગાલ દીધે શર્ટની અંદર પેલી પાછળ એક્ટિવા વાળી બોલતી હતી એ બોલે બધા પહોંચી જાય
ભગો તો આગળ ઉપાડી જશે પાછળ ઉપાડીને આગળ બજારમાં કાબો નીકળી જાય અમદાવાદ છે ચલો દુકાને બીજી પહોંચી જાય થેલા મૂકી દીધા જે લગભગ ઉપાડવાનો જ છે એક મોટું બજાર જો હોલસેલ માર્કેટ રેવડી બજાર બધા આવ્યા છે કંટાળી તો જાય છીએ ભગો ઉભો હે અંદર હું લેજો A few moments later. વરસાદ ચાલુ તો આપણે બ્લોગ બનાવી વરસાદ ચાલુ હતો ફૂલ વરસાદ ચાલુ ફોન બહાર કાઢાયો થેલીઓ બધી હતી મૂકી દીધી બધી થેલીઓ આપી દીધી ખાલી એક જ થેલી હાથમાં રહી જો બધું માર્કેટ જ છે હોલસેલ માર્કેટ આ જે પેન્ટોનું માર્કેટ છે પેન્ટો હોલસેલના ભાવમાં પેન્ટો મળે અને રેનકોટ ખૂબ બજાર છે જો આપણો તો પહેલી વાર દુકાન આપણે વાગડ રેનકોટ તોથી લઈ લીધા હા બજાર જો હોલસેલ માર્કેટ વિડીયો બનાવો તમારા આબુ આખા બજારમાં શોપ ફરાઈ કહેવાનું બધું હોલસેલમાં ઓનલી ફોર હોલસેલ આપણો માલ હતો પાછળ થઈ ગયો હવે જઈએ છીએ ઘેર જવાનું છે નાસ્તો કરીને પછી જો બજારમાં તો ટ્રાફિક ફૂલ ટ્રાફિક જો જોવાય ફૂલ ટ્રાફિક અમદાવાદ બજાર રિક્ષાઓ ફૂલ ટ્રાફિક ઘણા નાસ્તો કરવા જવા ભીડ જોરદાર છે અંદર કૂપન લેવા જઈએ નરુભાઈ ભગવો તો ખાઈ જવું જઈએ અમે ભાઈ પછી જઈએ નાસ્તો કરવા અંદર ભગવું જુઓ ચાલો કરી જોવા ખાલે ગજબ શું કેવું મસ્ત નહીં બગા જો પપાઈ ગયો મસ્ત ફર્સ્ટ ક્લાસ સોસ લાવી રહ્યા આપણે ખાઈ લઈએ પહેલાં નાસ્તો કરી લઈએ બરાબર ફટાફટ નાસ્તો કરી લે ગાય ચાલો ફેમિલી નાસ્તો કરી દીધો અને હવે જઈએ ગાડી પાસે હવે જવાનું છે બ્લોકમાં કન્ટિન્યુ બનાવી દીધું ચાલો ટ્રાફિક વાળો જબરજસ્ત ટાઈમ એવો જતો રહેતો નહીં પદનાના ટાઈપે ટ્રાફિક જબર બેંકોટી આવી તો ફેમિલી આપણો રિક્ષામાં ઉતરી ગયા બજારમાં હેઠતા જઈએ ગાડી પાસે આવા જવાનું છે જો રાતની બજાર કંઈક આવું દેખાય હું કઈ યાર ભાઈ પીતી તો જોરદારમાં હતા ભળવા જતો નહીં પણ મળી ગાડી આપણે સવારે હતા વૈકાન ગોડાવાને તો પાછા આવી ગયા ને હવે ગાડીમાં ફરી જવાનો માલ વૈકાનથી જે લીધો હોય બીજા બધા તો પાર્સલ કરી દે અહીંથી જે આવે એવું લઈ લો પાછા જે ગયા ઘરે જઈએ ચાલો આપણો રસ્તામાં ગયા બાલવા ચોકડી ભરે જો જમવા માટે હોટલ મહીસાગર જમવાનું તો વૈકાણો ભગાભાઈ ભરે પેલા પેશાબ કરવા જાય જમી લઈએ જમવું ભૂખ લાગી દબાઈ દાબીને ભૂખ લાગી ખાવાનું મળ્યું નહીં નાસ્તો જ કરાય કાલે ખાવાનો આવી ગયો ફેમિલી ખાલી ભૂજીએ ગયા ખોલ પકા દરવાજા મળીએ ક્યારે સીધા કરે જાઓ જા દો A few moments later. તો પેલી કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય દ્વારકાધીશ આપણો કાલનો વ્લોગ ચાલુ હતો પણ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો એટલે વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ નહોતો મળ્યો હજી મોડા ઘેર હતા ચાર્જિંગ એ પતી ગયું એટલે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો તો હવે આપણો કાલનો વ્લોગ એન્ડ આવેલો તો પેલી કાલનો વ્લોગ આપણે તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળજો પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરતા જજો જલ્દી 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના જય માતાજી